નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના નાગા બાવાઓના વેશમાં આવેલા આરોપીઓએ દુકાનમાં રૂપિયા ખાઈ જઈને ગાયબ કરવાના બહાને નજર ચૂકવી રૂપિયા લઈ ગુનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીને શોધી કાઢતી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન ડામડાઓની ટીમના માણસોએ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીદારની બાતમી મળેલ સન ફાર્મા રોડ ઉપરના માહિતીના આધારે સન ફાર્મા રોડ બ્રહ્મકુમારી આશ્રમ પાસે શંકાસ્પદ જણાઈ આવેલા ઈસમને નસીબનાથ સમજુનાથ મદારી રહે ગામ રીટોડાના તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી તથા સાવનનાથ સુરમનાથ મદારી રહે હાલોલ જૂના રેલવે સ્ટેશન રામદેવ મંદિરની પાસે જિલ્લો પંચમહાલ શોધી કાઢતી 10 દિવસ પહેલાં ઓટો રિક્ષામાં 3 ઈસમોએ નાગા બાવાના વેશમાં ડભોઈ રોડ સોમા તલાવ ક્રોસ રોડ પરથી બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈને દુકાનદારને વાતોમાં ફસવીને દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા ખાઈ જતા ગાયબ કરવા જણાવતા હાલ પકડાયેલા 3000ની રકમ મળી આરોપીઓને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતા। વાડી પોલીસ સ્ટેશન કલમ 406 મુજબ ગુનો દાખલ કરેલ હતો। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।